આમ ટોટલ 15 દિવસમાં 2 વાર મારા સનને દાખલ કરેલો અને 45,000 રૂપિયા જેવો ખર્ચ ખાલી 15 દિવસમાં થયેલો. મારું નામ છે માથોડિયા તુષાર હિંમતભાઈ. મારું મૂળ વતન છે બોટાદ અને હું અહીંયા ભાવનગર મહાનગરપાલિકામાં જોબ કરું છું. હવે આજથી 2 વર્ષ પહેલા મારે કોઈ મેડિક્લેમ નતો, ત્યારે પ્રાઇમ હેલ્થ કેરમાંથી મેડિક્લેમ લેવાથી શું ફાયદા થાય છે અને ભવિષ્યમાં આની શું અસર થાય છે લેવાથી, તમારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કોઈ થતા નથી લેવાથી. એ બાબતે સમજાયા પછી મેં પહેલા વર્ષથી મેડિક્લેમ લીધો હતો અને તે દરમિયાન મારો એક બીમારી આવેલી. મારે જ્યારે હોસ્પિટલમાં મને એડમિટ કરેલો તે દરમિયાન મારે મેડિક્લેમ રજૂ કરેલો, જણાવેલું કે ત્યાં આપણે કેશલેસ સારવાર છે, એટલે મેડિક્લેમ આપવાથી કેશલેસ સારવાર મને મળી ગઈ હતી અને તેનો અરાઉન્ડ ખર્ચ આવ્યો તો મારે લગભગ 32,000 રૂપિયા. અને ડિસ્ચાર્જ કર્યા પછી એજન્સી જે છે એના દ્વારા 2 જ કલાકમાં અને ડિસ્ચાર્જ કર્યા બાદમાં પ્રોસેસ બધી પૂર્ણ કરી અને એપ્રુવલ મળી ગયેલી હતી. ત્યારબાદ આ વર્ષમાં મારા સનને 22-23 માર્ચના દિવસે એડમિટ કરવાની જરૂર પડેલી, જેમાં 3-4 દિવસ એડમિટ કર્યા બાદ મારા સનને ટ્રીટમેન્ટ મળ્યા બાદ ડિસ્ચાર્જ કરેલો, જેમાં આ મેડિક્લેમ હોવાથી એમાં પણ કેશલેસ મને સારવાર મળેલી અને એનો બિલ મારે 31,000 રૂપિયા સમથિંગનું હતું, જે મને કેશલેસ સારવારમાં તાત્કાલિક મારી એપ્રુવલ મળી ગઈ અને કોઈ પણ જાતના ખર્ચ વગર સારવાર મળી ગઈ. 15 દિવસ બાદ ફરીવાર મારા સનને એડમિટ કરવાની જરૂર પડી. તે દરમિયાન પણ 2 દિવસ ને 3 રાત એડમિટ કરેલો અને તે દરમિયાન ડિસ્ચાર્જ કર્યા બાદ તરત 2 જ કલાકમાં કંપનીમાંથી એપ્રુવલ મળેલી અને આમ ટોટલ 15 દિવસમાં 2 વાર મારા સનને દાખલ કરેલો અને 45,000 રૂપિયા જેવો ખર્ચ ખાલી 15 દિવસમાં થયેલો. અને જે આ મેડિક્લેમ હોવાથી મારે કેશલેસ સારવાર મળી અને કોઈ પણ જાતની માનસિક તણાવ વગર બિંદાસ સારવાર લઈ અને મારા સનને સાજો થઈ ગયેલો. આ મેડિક્લેમ લેવાથી મને ઘણો ફાયદો થયો છે.